ફરી એકવાર વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતને ફરીથી વરસાદ ધમરોળવા માટે તૈયાર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે 26 થી 30 જુલાઈ વચ્ચે જબરજસ્ત વરસાદ પડશે। સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલ તો એ પણ આગાહી કરી કે આ વખતે ભારે વરસાદથી નર્મદા નદી બે કાંઠે પણ વહેતી થશે। અષાઢમાં અનરાધાર બાદ હવે શ્રાવણ મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ વરસશે। ગુજરાતના તમામ પ્રદેશમાં ભારે વરસાદ વરસવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 23 તારીખે બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનશે, જેના કારણે બંગાળના ઉપસાગરનું વહન છત્તીસગઢ થઈને પૂર્વ મધ્યપ્રદેશમાં પહોંચતા પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે। એક મજબૂત વહન જે દક્ષિણ ચીનનું ટાઇફૂનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવ્યા હતા જેના લીધે તારીખ 23-24માં એક મજબૂત સિસ્ટમ બનશે। લો પ્રેશર બનવાની શક્યતા છે, કદાચ ડીપ ડિપ્રેશન બની શકે અને જેનો માર્ગ પણ છત્તીસગઢ પર થઈને પૂર્વ મધ્યપ્રદેશ પર આવશે। આથી પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમમાં આગળ વધશે એટલે લગભગ અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા છે। એટલે આ વહન જે છે તારીખ 26 થી 30માં જબરું વહન છે અને ગુજરાતના ઘણા ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। તલોદ, પ્રાંતિજ, હિંમતનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી થયા તો નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસતા પાણી ભરાયા। અરવલ્લી જિલ્લાના મેઘરજ, માલપુર, ભિલોડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેતીના પાકને ફાયદો થશે। અસહ્ય ઉકળાટ બાદ ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા પંથકમાં ભારે વરસાદથી પાણી જોવા મળ્યા। તળાજામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા। બોટાદ જિલ્લાના બરવાળા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। બરવાળાના ખારા વિસ્તાર, ઢોલરિયાપરા, કેશવનગર, કુંડલ દરવાજા, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા પાણી થયા તો બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર એવા કુંડળ, વહિયા, રોજીદ, કાપડિયાળી, ખમીદાણા, રામપરા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો। બપોરના સમયે વરસેલા ધોધમાર વરસાદથી લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી। ગુજરાતમાં ફરીથી વરસાદની તીવ્રતા વધી રહી છે। રવિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યા બાદ આજે રાજ્યના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। ત્યારે 22 થી 31 જુલાઈ વચ્ચે વરસાદનો એક મોટો અને લાંબો રાઉન્ડ આવશે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે।